વાત કરીએ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આરોપનો મુદ્દો સામે આવ્યો। ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપવાનો આરોપ લાગ્યો હતો। તપાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને ક્લીન ચીટ આપવામાં આવી। લેટરમાં દર્શાવેલ 5 વિદ્યાર્થીઓના નામ ખોટા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। ફરિયાદ કરનાર એક પણ બહેન વર્ષ 2016 પછી ભવનના રેકોર્ડ પર નથી તેવું તેમણે કહ્યું હતું। ડોક્ટર સંજય પંડ્યા દ્વારા દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ કરવાનો પણ આરોપ હતો। ડોક્ટર સંજય પંડ્યા વિરુદ્ધ ષડયંત્ર કરનાર સામે યુનિવર્સિટી પોલીસ શું ફરિયાદ કરશે કે કેમ તે પણ સવાલ ઊભો થાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેટરકાંડથી ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસોનો દાવો કરાયો છે। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ વિગતો સાથે। રોનક, જણાવશો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આરોપ લાગ્યા છે। જી, છેલ્લા કેટલાક દિવસથી આ મામલો સમગ્ર યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે મહિલા આયોગમાંથી યુનિવર્સિટી છે તેમના જે સત્તાધીશો છે તેને ફરિયાદ મળી હતી કે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર છે સંજય પંડ્યા, તેમના સામે એક ફરિયાદ છે તે મહિલા આયોગમાં થઈ હતી કે આ જે પ્રોફેસર છે સંજય પંડ્યા તે વિદ્યાર્થીનીઓ સામે દ્વિઅર્થી સંવાદો કરે છે ને ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓ છે તેને વધુ માર્ક આપવાનો પણ આરોપ છે તેમાં લાગ્યો હતો ને આ ગંભીર આરોપ હતા। તેથી યુનિવર્સિટી દ્વારા પણ આને લઈને તપાસ કરવામાં આવી હતી। અર્થશાસ્ત્ર ભવનના વડા છે તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી ને તેમાં ડોક્ટર સંજય પંડ્યા છે તેમને અત્યારે ક્લીન ચીટ આપવામાં આવી છે ને એવું પણ જે રિપોર્ટ છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે 2016 પછી જે નામથી ફરિયાદો થઈ હતી તે નામની વિદ્યાર્થીનીઓ એક પણ વિદ્યાર્થીનીઓ ભવનના રેકોર્ડ ઉપર નોંધાયેલા નથી। એટલે હવે જોવાનું એ રહેશે કે શું કોઈ વિદ્યાર્થીનીઓ અન્ય નામથી ફરિયાદ કરી હતી કે કેમ તેની કોઈ તપાસ થશે કે કેમ, કારણ કે આ પ્રકારે જ્યારે કોઈ ફરિયાદ કરતું હોય છે ત્યારે એક રીતે બદનામ થવાનો પણ ડર હોય છે। એટલે શું યુનિવર્સિટી એ પ્રકારની તપાસ કરશે કે આ જે હાલના જે બહેનો છે વિદ્યાર્થીનીઓ છે તેને કોઈ અન્ય નામેથી તો ફરિયાદ નથી કરી ને? અને જો ખરેખર આ પ્રકારના પ્રયાસો હોય યુનિવર્સિટીને બદનામ કરવાના તો શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે પોલીસમાં ફરિયાદ કરશે કે આ પ્રકારના યુનિવર્સિટીને બદનામ કરવાના પ્રયાસો કોણે કર્યા છે? એટલે કે અત્યારે તો આ ડોક્ટર સંજય પંડ્યા છે પ્રોફેસર, તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે, પરંતુ સવાલો છે તે અનેક હજુ પણ ઉઠી રહ્યા છે ને આવનારા દિવસોમાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કયા પ્રકારના પગલાં લે છે તે પણ જોવું મહત્વનું રહેશે। જી બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને આ પ્રોફેસર વધુ માર્ક્સ આપતા હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે। તપાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને ક્લીન ચીટ મળી છે। લેટરમાં દર્શાવેલ 5 વિદ્યાર્થીઓના નામ ખોટા હોવાનો રિપોર્ટ।